आज तुम्हारे कैलाशपुरी छोड़ी मारी द्वारका में આવ્યા છો તો પ્રભુ આપનું સ્વાગત છે। અરે કેશવ, હું આપની સાથે અગત્યની વાત કરવા માટે અહીં સુધી આવ્યો છું। અરે ભોળાનાથ, એ તો ખૂબ જ આનંદની વાત કહેવાય પ્રભુ। આપ જો મારી સાથે વાત કરવા માંગતા હોય તો બડી ખુશીથી વાત કરી શકો છો પ્રભુ। તો કેશવ, મને વચન આપો તો વચન સાથે અવશ્ય હું વાત કરું। અરે ભોળાનાથ, તમને શું આ દ્વારકાધીશ કૃષ્ણ પર વિશ્વાસ નથી પ્રભુ? એ આપ વચનથી વાત કરવા માંગો? નહીં નહીં કૃષ્ણા, અમુક વાત એવી હોય છે કે જે વચન સાથે જ થાય। અરે ભોળાનાથ, આપ તો મારા આરાધ્ય દેવ છો પ્રભુ। આપ જો મારી સાથે વચનથી જ વાત કરવા માંગતા હોય તો આ દ્વારકાધીશ કૃષ્ણનું તમને એક નહીં પરંતુ અનેક વચન છે, માટે વાત કરો ભોળાનાથ। શું દ્વારકાધીશ કૃષ્ણનું વચન રૂઠ્યા તો નહીં જાય ને? અરે નહીં નહીં ભોળાનાથ, આજ સુધી આ દ્વારકાધીશ કૃષ્ણનું વચન ક્યારેય વીત્યા એવું નથી અને જશે પણ નહીં, માટે વાત કરો પ્રભુ। તો સાંભળો કૃષ્ણ, મૃત્યુ લોકમાં મારો પ્રેમીલો ભક્ત રહ્યો છે। એ ભક્તને ઘરે આપ પુત્ર તરીકે ઉતાર ધારણ કરો। અરે ભોળાનાથ, આપણે તો વચને બાંધીને મનુષ્ય કરી પ્રભુ। આ મૃત્યુ લોકમાં અને એ પણ મનુષ્ય સ્વરૂપે મારે અવતાર લેવાનો? અરે નહીં નહીં પ્રભુ, શક્ય હોય તો આપ બીજું વચન માંગી લો। અરે કેશવ, આપ તો જાણો છો કે હું તો કોઈના ફળે ઉતાર ધારણ કરતો નથી, પણ જ્યારે ભૂમિ ઉપર પાપનો ભાવ વધે છે ત્યારે યુગે યુગે અવતાર લેવા માટે આ બંધાયા છો કેશવ। હા ભોળાનાથ, હું જાણું છું કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાઈ રહ્યો છું, પરંતુ હે ભોળાનાથ, આપનો આદેશ હોય તો મૃત્યુ લોકમાં હું એક વખત નહીં પરંતુ અનેક વખત અવતાર ધારણ કરીશ। પણ હે પ્રભુ, આપ નિશ્ચિત થઈ તમે તમારી કૈલાસપુરી સુધારો। હું તમારા એ પ્રેમીના ભક્તના સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ। હવે દ્વારકાધીશ કૃષ્ણની જય થાઓ। અરે વાહ ભોળાનાથ, અરે આ જગત આખું એ ભોળાનાથ ભોળો છે એમ કહે છે, પરંતુ એ જ ભોળાનાથે આ દ્વારકાધીશ કૃષ્ણને વચને બાંધી અને ગોળવી લીધો છે। અરે ધન્ય છે પ્રભુ, ધન્ય છે પ્રભુ, ધન્ય છે પ્રભુ।